આજે વળી પાછો તમારી સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 10 ગુજરાતીના લાસ્ટ ચેપ્ટર 2024 પંચપટરાણીની સેવામાં ઘરકામ. લેખક છે યજ્ઞેશ રમેશચંદ્ર દવે. યજ્ઞેશ રમેશચંદ્ર દવેનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતાનું નામ રમેશચંદ્ર અને માતાનું નામ ભાનુમતી હતું. જન્મ રાજકોટમાં થયા પછી તેમણે પોતાનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પોરબંદર શહેરમાં લીધું અને પછી રાજકોટમાં જઈ PhD કર્યું અને ત્યાં જ આકાશવાણીના એક સહાયક નિયામકનું તેણે કાર્ય કર્યું. આજે આપણો જે આ લેખક છે તેણે એક સરસ મજાનો આપણને નિબંધ આપ્યો છે અને આથી આનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરસ મજાની એક ઝુંબેશ આખા દેશમાં ચાલી રહી છે, એ છે સ્વચ્છતા અભિયાનની. તો આ નિબંધની અંદર પણ આપણને સ્વચ્છતા વિશે ખૂબ જ સરસ વાત કરી છે. માણસનો સ્વભાવ એવો છે કે પોતાના માટે વસાવેલી વસ્તુને ઘણી વખત એ દરકાર રાખતો નથી, કાળજી રાખતો નથી. ક્યારેક પોતાના ઘરમાં જ પડેલા ઓશિકા, કાચની હાંડી, કાષ્ઠ મૂર્તિ અને ફોટો ફ્રેમની પણ એ સફાઈ કરી શકતો નથી. ત્યારે આજે અચાનક જ તે યજ્ઞેશ રમેશચંદ્ર દવેને સાફ સફાઈનું મહત્વ સમજણ પડે છે અને તેમણે શરૂ કર્યું આજે પોતાના જ ઘરમાં સાફ સફાઈનું કામ, એટલે કે ઘરકામ. ચેપ્ટર 24 હું તમારી સમક્ષ મહેન્દ્ર જોશી લઈને આવ્યો છું પંચપટરાણીની સેવામાં ઘરકામ. નિબંધ કંઈક અહીંથી શરૂ થાય છે. મારી બધી જ યાત્રાઓ જ્યાં પૂરી થાય છે તેને આપણે ઘર કહીએ છીએ. ધરતીનો છેડો એટલે ઘર. આ ઘરમાંથી જ્યારે હું બહાર પગ મૂકું છું ને ત્યારે એટલા માટે જ તે કે ફરી હું ઘરમાં પાછો આવી શકું. આથી જ આ ઘરે મને ટેકન ફોર ગ્રાન્ટેડ ધારી લીધું છે. હું મારા ઘરમાં ગમે ત્યારે અને ગમે તે દિશામાં ગમે ત્યારે આવું ત્યારે આ ઘર મને આશરો આપે છે. રોજ હું મારા કામેથી આવું ત્યારે મારા માથા પર થાકના પોટલો હોય અને પોટલાની જેમ આવી અને હું મારા આ ઘરમાં પડું છું. પછી મોડી સાંજે ચા પછી જમવાનું અને જમ્યા પછી TV. આ પછી પુસ્તકના પાના પર નજર અને પછી મને સવાર સુધી લઈ જાય છે એક ઊંઘનો તરાપો. આમાં ઘર ક્યાં છે? આ તરાપો એટલે શું? આ તમારી સમક્ષ જે ચિત્ર દેખાઈ રહ્યું છે આને તરાપો કહેવાય. પણ અહીંયા લેખક કહે છે કે અમારા ઘરની અંદર જ્યારે હું શાંતિની ઊંઘ માણું છું ત્યારે આ ઊંઘનો તરાપો મને એક અલગ પ્રકારનો આનંદ અપાવે છે. ત્યારે લેખકને થાય છે તો પછી આમાં ઘર ક્યાં છે? ઘર એટલે પત્ની, ઘર એટલે બાળકો, ઘર એટલે ધાંધલ ધમાલ, લડવું અને વઢવું, રીસામણા અને મનામણા. આ જ ઘર છે. આ સંબંધોની દ્વારા આપણું ઘર પરિપૂર્ણ થાય છે. પણ તે છતાં આ ઘરની અંદર ઘણી બધી બીજી વસ્તુઓ પણ હોય છે. જેમ કે આ ઘરની અંદર હોય છે બારી, બારણા, પડદા, ખુરશીઓ, પંખો, ફોટો ફ્રેમ, કુંડા, કેલેન્ડર, ગોળો, મૂર્તિ, જાજમ, પાણીનો દદુડો, વઘારનો છમકાર, ડામરની ગોળી, અગરબત્તી,
શેવિંગ ક્રીમની ગંધ અને આ બધાથી જ આપણું ઘર પરિપૂર્ણ થાય છે. ત્યારે લેખક કહે છે તો પછી આજે આ ઘરને આપણે થોડી સાફ સફાઈ કરીએ. લેખક કહે છે કે આજે રવિવાર છે, ચારે તરફ મારી નજર ગઈ અને ખ્યાલ આવે છે કે આ બધી જ વસ્તુઓ મારા સ્નેહથી, મારા પ્રેમથી જાણે વંચિત થઈ ગઈ છે. રવિવારે ઈશ્વર ભલે 6 દિવસ કામ કરી અને રિલેક્સનું પાટિયું લગાવી અને પગ ઉપર પગ ચડાવીને ભલે ઈશ્વર બેઠો હોય, પણ મારે આજે આરામ નથી કરવો. જે પ્રેમથી જે વસ્તુ મેં મારા ઘરમાં વસાવી છે, જે ગોઠવી છે, તેની મેં દરકાર, સંભાળ એટલે કે ઇંગ્લિશમાં કેર રાખી નથી. કાળનું એટલે કે સમયનું રૂપ એણે ધીમે ધીમે ખરતી રજે એટલે ધૂળ અને રજકણની જેમ આપણા ચહેરા પરની કાંતિ એટલે કે પ્રકાશ હણી લે છે, તેવી રીતે ઘરની બધી જ વસ્તુઓ ધીમે ધીમે હણાઈ જાય છે. અને આની અંદર છે ઓશિકાના ગલે પર આજે ડાઘ પડ્યા હતા. દિવાલના ખૂણા પર આજે નાના નાના ઝાડા બાજેલા હતા. કાચની હાંડી ધૂંધળી થઈ ગઈ હતી અને ઓછાડ ચોળાઈ ગયો હતો. બેઠક રૂમની અંદર તાંબાની સુરાહી જેવો કુંજો સાવ માટી જેવો ઝાંખો લાગતો હતો. ત્યારે નટરાજની કાષ્ઠ મૂર્તિ પર ધૂળ બાજી ગઈ હતી. મારા ઘરની અંદર લિયોનાર્દો દ વિન્ચીની જીનેવા અને વિન્સેન્ટ વાન ગોગના સનફ્લાવર્સ, આ 2 ચિત્રો હતા, એ પણ આજે ઝાંખા દેખાઈ રહ્યા હતા. આથી મને થયું કે ચાલો આજે એની સાફ સફાઈ કરીએ. કારણ કે કહે છે ને, ટુ લવ ઇઝ ટુ કેર. એ વાત સાચી છે. તો આજે મારી આ બધી જ ઇન્દ્રિયો એને આનંદ મારે કરાવવો છે. મેં જે અમારા ઘરની અંદર બધી વસ્તુઓ સાચવીને સંભાળીને રાખી છે, કદાચ તેની મેં એટલી દરકાર નથી લીધી. આથી મેં મારી આ બધી જ ઇન્દ્રિયોને એટલે કે આ 5 ઇન્દ્રિયો, જેમાં આવે છે સૌથી મોટી રાણી કાન, નાક, ત્વચા, જીભ અને આંખ. આપણું શરીર એક હવેલી જેવું છે. એની અંદર આત્મા, અંતર, મન એ શરીર રૂપી હવેલીનો રાજા છે. તો એ રાજાની 5 રાણીઓ છે અને એ છે આપણી આ 5 અલગ અલગ પ્રકારની ઇન્દ્રિયો. આજે આ ઇન્દ્રિયો મને કીધું કે ચાલ આજે આળસ ખંખેરી નાખ અને મને તમે કામે વળગાડો અને સાથે સાથે તેની મજા પણ લો. આથી મેં શરૂઆત કરી સૌથી પહેલાં ઘરની અંદર સાફ સફાઈ કરવાની આ વસ્તુની. સૌથી પહેલાં મેં લિયોનાર્દો દ વિન્ચીની ચિત્રની ફોટો ફ્રેમ જે હતી તેને ઝાપટી અને લૂછી ભીના કપડાથી એને સાફ કરી અને કાચ એવી રીતે સાફ કર્યો કે જાણે તે ચકચકવા લાગ્યો અને વચ્ચેથી કાચ જ ન હોય એવું લાગ્યું. ફોટો ફ્રેમની ઉપરની આ એંગલની ઉપર તો જાણે મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. બાકી તો વચ્ચે તો જાણે કાચ જ ન હોય તેમ કાચ ક્યાંક અદૃશ્ય થઈ ગયો હતો. આ ચિત્રોના રંગો જે 16મી સદીમાં દોરાયેલા હતા ત્યારે જેવા હતા ને એવા જ વળી પાછા ઉઘડી આવ્યા હોય, ઉપસી આવ્યા હોય તેવા લાગવા લાગ્યા અને જાણે મારા હાથેથી જ આ ચિત્રોનું ફરીથી રિસ્ટોરેશન થયું હોય તેવું લાગ્યું. આ પછી મેં બીજી વસ્તુ સાફ કરી અને એ હતું આ તાંબાનો કુંજો. મારા ઘરના રૂમની અંદર, ઓરડાની અંદર આ તાંબાનો કુંજો સાવ લજવાયેલો પડ્યો હોય તેવો લાગતો હતો. આથી આ તાંબાના કુંજાને મેં આંબલી લગાવીને એને સાફ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં તો આ જે એનો કાંટલો હતો
તેની અંદર મેં મારા આંગળાઓ નાખી અને તેને સાફ કર્યો. પછી જ્યાં એની ગોળાઈ છે તેની ઉપર પણ મેં ઘસી ઘસીને સાફ કરી અને આંબલી ફેરવી. મારા ઘરમાં સાવ નિષ્પ્રાણ પડેલો મટોડિયા એટલે કે માટીના રંગમાં બનેલો આ કુંજો જ્યારે મેં આંબલીથી ઘસી ઘસીને એને સાફ કર્યો ત્યારે એની અંદર એક ધાતુની ક્રાંતિ આવી ગઈ હોય તેવું લાગ્યું. તેની ઉપર આ બનેલી નકશી જાણે ટીપી ટીપીને ટોચા પાડેલા હોય તે જાણે બહાર ઉપસીને આવી ગયા હોય તેમાં કુંજો ઝળહળવા લાગ્યો અને તેની આ જે ડોક છે સારસીના જેવી, તેની ઘાટીલી ગોળાઈ, આ બધું જ ચમકવા લાગ્યું. આમ મેં બીજા નંબરમાં સાફ સફાઈ કર્યો હતો મારો કુંજો. એ સમયે મારા ઘરમાં બાજુમાં જ તે પડેલો હતો એક નાનકડો એવો પરવાળાનો પથ્થર. કુંજાને જ્યારે હાથમાં લીધો ત્યારે એની બાજુમાં પડ્યો હતો પરવાળાનો પથ્થર. એ કશું જ બોલ્યો નહીં. ગુજરાતમાં અહીંયા આવ્યું છે ઓખા બંદર. આ ઓખા બંદરના ઘેરા ભૂરા રંગના દરિયા કાંઠેથી મેં એને ઉચકીને મારા ઘરે લાવ્યો હતો. તેની ઉપર સર્પિલ આકારની ઝીણી ઝીણી વેલ જેવી ભાત મેં જોઈ ત્યારે મને ખૂબ જ સુંદર એ પરવાળાનો પથ્થર લાગ્યો અને મેં એના મારા ઘરની અંદર માનપાન સાથે સ્થાન આપ્યું. જ્યારે હું ઓખાના ઘેરા દરિયા કિનારે ફરતો હતો ત્યારે રેતીમાં દટાયેલા કોઈ હાડકા ક્યાં પછી મરેલા કરચલા હશે એમ આમથી આમ દોડાદોડી કરતા કૂતરાઓને થયું કે આ કરચલા અથવા હાડકા મને મળે તો એમાંથી હું એને ખાઈ લઉં. પરંતુ નીચે રગદોળાઈ જવાથી કે આ ચડી ગયેલી માટીના કારણે એ ત્યાં ને ત્યાં જ પડ્યો હતો. આથી મેં દરિયાથી અને કૂતરાથી બચાવી અને તેને હું મારા રૂમની અંદર પ્રેમથી માનપાનની સાથે એને સ્થાન આપ્યું હતું. પરંતુ આજે તેના પણ પર ધૂળ બાજી ગઈ હતી. આથી એને હું મારા ઘરમાં લાવ્યો હતો તેના ઉપર પણ ધૂળ હતી. મારી અપેક્ષાની રેતીમાં તે દટાઈ ગયો હતો. પ્રેમથી પડી અને બાથરૂમમાં એને નવરાવવા માટે હું લઈ જાઉં છું. હળવા બ્રશથી બાથરૂમની અંદર એક ઠંડક ભરી સાબુની આછી સુગંધી નજકતા મને ચારે બાજુ ઘેરી વળે છે. પરવાળાના એ પથ્થરને અત્યાર સુધી તો અરબી સમુદ્ર નવરાવી રહ્યો હતો, પરંતુ આજે મેં મારા હાથ વડે જ તેને ધન્ય કર્યો. હવે તેના વજન સિવાય એ માત્ર પથ્થર જ રહ્યો હતો. કુદરત ખરેખર એક મોટો કલાકાર છે. તેના પ્રેમથી અમૂર્ત શિલ્પ સહજ સાધનાથી ખૂબ જ સુંદર દેખાઈ આવે છે. તે આજે મેં આ પથ્થરને એક શિલ્પનો દરજ્જો આપ્યો. આમ ત્રીજા નંબરમાં મેં એ સરસ મજાનો પરવાળાના પથ્થરની સાફ સફાઈ કરું છું. ત્યાર પછી મારા ઘરની અંદર દિવાલની અંદર અલગ અલગ ખૂણામાં બાજેલા હતા એ બાવા તેને હું સાફ કરું છું. દિવાલના ખૂણામાં નાના નાના કરોળિયાએ જાળા બનાવેલા હતા. હાથમાં સાવરણી લઈ અને ઝાટકાથી તે બાવાને એ જાળાને હું સાફ કરું છું. દિવાલના ખૂણાઓ હવે ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા લાગ્યા અને ત્યાર પછી મેં જોડી ઉપર નજર કરી તો એ સમયે મારા ઘરમાં હતા પંખો. એ પંખાના જે પાંખિયા હતા તેના ઉપર ધૂળ બાજી ગયેલી હતી અને ત્યાં રૂના પૂમડા બાજ્યા હતા. તેના પર નજર પડતા તેના પણ ભાગ્ય આજે ખુલી ગયા અને પાંખિયાને મેં મારા ઘરની અંદરના ટેબલ અને ખુરશી મૂકી તેના ઉપર ચડી અને ભીના પોતાથી પ્રેમથી એને લૂછ્યા. આમ સાવરણી દ્વારા મેં ઘરની દિવાલો સાફ કરી અને ટેબલ અને ખુરશી ઉપર ચડી અને મેં પંખાના પાંખિયા સાફ કર્યા. પણ તે સમયે મને ઉપરના એંગલથી ઘરને જોવાનો પણ મોકો મળી ગયો અને એ સમયે
ઓરડાને જોવાનો જે મોકો મળ્યો તેની સાથે સાથે એ પણ મને સમજણ પડી કે આ ચોખ્ખા પંખામાંથી હવા પણ ખરેખર ચોખ્ખી જ આવે છે. તે સમયે ઘરના ખૂણામાં પડી રહેલા અને મને બહાર દોર દમામમાં રાખતા બૂટ હવે ઘરમાં મને અસ્પૃશ્યતાની લાગણી અવાવી રહ્યા હતા. તે મેં અંધેરા ખૂણામાં ધકેલી દીધા હતા. હંમેશા હું યાદ કરતો હતો, પોલિશ કરીશ કરીશ કરીશ, પણ તે છતાં પોલિશ થતું જ નહીં. આજે નક્કી કર્યું કે એ પગરખાને પણ આજ ભૂલાવા ન જોઈએ. આથી આજે તેને મારે રોનકદાર ચમકાવવા છે. સૌથી પહેલાં મેં તેને બ્રશથી સરસ મજાનું પોલિશ ચોપડવાનો વિચાર. સૌથી પહેલાં તો મેં એને ગાભાથી લૂછ્યા. પછી જે બૂટ પોલિશની ડબ્બી હતી તેને અંગૂઠાથી દબાવી. તે ફટના અવાજ સાથે એ કહિયાગરી ડબ્બી ફટાક ખુલ્લી જાય છે. અને પછી મેં તેની ઉપર રાતા માખણના લોંદા જેવું સરસ મજાની એ પોલિશ લગાવવાનું શરૂ કરું છું. પહેલાં તો એમ થયું કે બ્રશથી પોલિશ ચોપડી અને એનાથી સાફ કરું, પણ ત્યાં તો મારી આંગળી થોડી લલચાણી. તેણે કહ્યું, મને પણ થોડી મદદ કરવા દો. આથી મેં પોલિશને આંગળીમાં લઈ અને ઘેરા રાતા રંગના એ લોંદાને હાથમાં લઈ અને સાફ કરું છું. બૂટ ઉપર ચડાવી બ્રશ ફેર્યું. શરૂઆતમાં તો બ્રશ આમથી આમ ભારે ફર્યું, પછી ધીમે ધીમે તાલબદ્ધ રીતે આવર્તનમાં આવી અને બ્રશ ફરવા લાગ્યું. હળવું થઈ બૂટ ધીમે ધીમે સરકવા લાગતા છેલ્લે તો માત્ર ચળચળાટ બૂટ ઉપર કોઈ એક પીછું ફરતું હોય તેમ આમથી આમ દેખાતું હતું. પોલિશની એ વિશિષ્ટ ગંધ એ ડબ્બીમાંથી મારા ઘરમાં ચારે તરફ ફરી વળી અને ત્યાર પછી મેં મારા ઘરમાં આ કોલ્હાપુરી ચપ્પલ અને જયપુરી મોજડીને પણ સાફ સફાઈ કરી જ નાખી. ત્યાર પછી મારા ઘરમાં હવે સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છું એ છે રસોડાના ભાગમાં. રસોડામાં મારા ઘરની અંદર પડી હતી એક રજવાડી હવેલી. એ મારા રૂમની અંદર મારા ઘરના ગરીબ ખાનામાં માનપાન સાથે રહેતી હતી, પણ હું કદાચ એને માનપાન આપી શકતો ન હતો. રજવાડી હવેલીમાંથી મારા ગરીબ ખાનામાં ભૂલી પડેલી આ હાંડી તેના સમયની જાહો જાલાને કદાચ યાદ કરતી હશે. અને આજે એ મારા ઘરમાં બેચારી પોતાની દુર્દશાથી રોતી હશે. આજે મારું ધ્યાન તેરા તરફ ગયું અને હાંડીને મેં ધીરેથી જીવની જેમ જાળવીને મેં મારા ઘરના રસોડાના પ્લેટફોર્મ ઉપર લઈ ગયો. પણ એ લઈ જતો હતો ત્યારે યાદ આવ્યું કે આ મન, મોતી અને કાચ, આ ત્રણેય વસ્તુને જીવનમાં હંમેશા સાર સંભાળથી રાખવા જોઈએ. મન કોઈનું તોડી દઈએ તો પણ એ ફરીથી જોડાતું નથી. તેવી જ રીતે મોતી અને કાચ પણ એક વખત તૂટી જાય તો પાછા સંધાતા નથી. આથી મેં હાંડીને જીવની જેમ સાચવી અને રસોડાના પ્લેટફોર્મ પર લઈ ગયો અને ત્યાં સાબુના પાણીનો હળવો હાથ ફેરવી અને ધોઈ. ભીની હાંડી હવે ચોખ્ખા બરફ જેવી બની ગઈ હતી. તે ધીરે ધીરે ઓગળી અને ટપકી રહી હોય તેમ લાગતું હતું. એ સમયે મારા પ્લેટફોર્મ પર પડ્યું હતું 2-4 કપ રકાબીઓ. તેને પણ આજે સાફ કરવા હતા. તેને સાફ કરવા માટે હું વળી પાછો રસોડાના પ્લેટફોર્મ પર ગોઠ્યા અને તેની બાજુમાં પડ્યો હતો એક કાચનો ગ્લાસ. ચાલો આને સાફ કર્યો, આને સાફ કર્યો તો કાચ કેમ બાકી રહે? એટલે વળી પાછા કાચને હાથમાં લઈ અને ધોવાનું શરૂ કર્યું. ધોવાતા ધોવાતા તેની અંદર પણ ચૂં 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 કરીને જ્યારે ગેલ કરતો હોય, રમત કરતો હોય તેવો લાગી રહ્યો હતો. આ દુનિયામાં જો સૌથી વધારે કોઈ સુંદર વસ્તુ હોય તો એ છે ભીનો
સ્વચ્છ પારદર્શક કાચ, અને એ પારદર્શક કાચ મેં અહીંયા આજે જોયો, અને ત્યાં મારી નજર ત્યાં ને ત્યાં જ ખોડાઈ જાય છે. આ ભીની સૃષ્ટિમાં ખોવાયેલો હતો ત્યાં મને યાદ આવે છે મારા બાથરૂમની અંદરના ગરમ કપડાં. ભીના કાચની સૃષ્ટિમાં ખોયાતો હતો, શિયાળામાં ગયો, અને શિયાળો હજી હમણાં ગયો હતો, આથી હમણાં એ ગરમ કપડાં ધોવાના પણ બાકી હતા. બાથરૂમમાં લિક્વિડ સોપમાં બોળી રાખ્યા હતા. બાથરૂમમાં ગયો અને એક નવા સાબુની નવી સુગંધ સ્વેટરને ડોલમાંથી બહાર કાઢી લથબથાવીને એને સાફ કર્યું. પરંતુ એ સમયે એ સ્વેટર રાબડા રૂછાદાર ઊંઘતા ગલુડિયા જેવું લાગી રહ્યું હતું. વજનદાર સ્વેટરને પહોળું કરી ચોળ્યું તો તેમાંથી માત્ર ફીણ 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 જ દેખાતા હતા. એ પોચા હળવા ફીણના લેયરમાં મેં આંગળાની ભાત પાડી. ફીણ મૂંગા મૂંગા ધીમે ધીમે અવાજ કરતાં ફૂટવા લાગ્યા. મેં લથ બતાવીને સ્વેટરને ઊંધું ચત્તું કરી અને ડોલમાંથી ધીમે રહી અને એને તારવ્યું. આ સમયે મારી પત્નીએ પણ મારો આ ઉત્સાહને જોઈ અને ખુશ થઈ ગઈ. મારી પત્નીએ આ ઝુંબેશને સ્વીકારી લીધી અને તેણે પણ મારી સાથે મદદ કરવા માટે લાગી ગઈ. તેણે પોતાનો પછોડો વાળી ઘર ઝાપટ્યું, પડદા બદલ્યા, ઓછાળ નવા પાથર્યા, ઓશિકાના ગલેટ બદલ્યા, અને પછી વાળ્યું, જોડ્યું અને પોતું માર્યું. એ સમયે મને થયું કે મારે એને કહેવું જોઈએ કે પત્ની, આ બધું જે મેં કર્યું છે ને એ તને મદદ કરવા માટે નહીં, પરંતુ મારી શરીરની હવેલીમાં ઠાઠથી રહેતી આ પાંચે ઇન્દ્રિય રાણી માટે અમે કર્યું હતું. મેં આ પાંચે પંટરાણીના રસિક રંજન માટે, એના મનોરંજન માટે કર્યું હતું. પણ જુઓ, એવું હું કહે તો કહે કે ભાઈ ઠીક છે, કાલે આવજો રસોઈ ઘરની અંદર અને તમારી ઇન્દ્રિય રાણીને પણ લેતા આવજો, એમ કહેશે. અને ત્યાં મારે રસોડાની અંદર રોટલીની અંદર જુદી જુદી ભાતો પાડવી પડે, વઘારના અને ફળફળતા ભાતની સુગંધ લેવી પડે. હાથમાં સાહેલી જે દૂધી છે એને લીલી લીલી છાલ ઉતારવી પડે. ચડતા શાકનો અવાજ સાંભળવો પડે અને રોટલીના નરમ નરમ રોટને હથેળીમાં રમાડવા પડે. પરંતુ આ વાત પણ સાચી જ છે, એ પણ મજા લેવા જેવી જ છે, પણ એ મજા આપણે ક્યારેક ફરીથી લઈશું. આથી આમ આપણી સમક્ષ આપણા લેખક, જેનું નામ છે યજ્ઞેશ રમેશચંદ્ર દવે, તેણે સરસ મજાની ઘર સાફ સફાઈની સ્વચ્છતાની વાત આપણી સમક્ષ રાખી. આપણે એને સમજ્યા, એને માણી, અને આ પ્રકરણ, આ પાઠ આપણી માટે ખૂબ જ મહત્ત્વનો હોવાથી આપણે તેને યોગ્ય રીતે યાદ રાખી અને તેને યોગ્ય ના આપજો. કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મને જરૂર જણાવજો. આપનો મિત્ર, આપનો ગુરુ મહેન્દ્ર જોશી. આભાર.